નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાઈફ સાયકલ ઓફ પાઇનસ એટલે કે પાઇનસની લાઈફ સાયકલના આ વિડીયોમાં હું વિશાલ મુલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ટોપિક આપણે સ્ટડી કરવાના છીએ એ બોટની સબ્જેક્ટ સેમેસ્ટર 3 સેકન્ડ યર સેમેસ્ટર 3ના 5th યુનિટ એન્જિયોસ્પર્મ્સ અને જિમ્નોસ્પર્મ્સમાં આવે છે. પાઇનસનું જે આપણે સ્ટડી કરવાનું છે એમાં પાઇનસનું ક્લાસિફિકેશન, પાઇનસનું ડિસ્ટ્રીબ્યુશન, હેબિટ, હેબિટેટ, મોર્ફોલોજી, આનાટોમી, બ્રીફ ઓફ લાઈફ સાયકલ, પછી રિપ્રોડક્શન એટલે કે રિપ્રોડક્ટિવ પાર્ટ્સ, અલ્ટિમેટલી આપણે એનું ઇમ્પોર્ટન્સ અને ક્લાસિફિકેશન વિથ રીઝન આટલું આપણે સ્ટડી કરવાના છીએ. આ આખો જે ભાગ છે એને વિડીયોની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. ફર્સ્ટ પાર્ટ જે છે એ ફર્સ્ટ પાર્ટમાં આપણે ક્લાસિફિકેશન, ડિસ્ટ્રીબ્યુશન, હેબિટ, હેબિટેટ અને મોર્ફોલોજીની સ્ટડી કરશું. Second part will be anatomy part and third will be ત્રીજામાં આપણે બ્રીફ ઓફ ધી લાઈફ સાયકલ, રિપ્રોડક્શન, ઇમ્પોર્ટન્સ અને ક્લાસિફિકેશનની ચર્ચા કરીશું. સો લેટ વી બિગિન વિથ ધી પાર્ટ 1. આપણે પાર્ટ 1થી શરૂઆત કરીએ. જનરલ ક્લાસિફિકેશનની વાત કરીએ તો પાઇનસ બિલોંગ્સ ટુ જિમ્નોસ્પર્મ્સ. જિમ્નોસ્પર્મ્સમાં ક્લાસ ઇઝ કોનિફેરોપ્સિડા, ઓર્ડર ઇઝ કોનિફરેલ્સ, ફેમિલી પાઇનેસી અને જીનસ છે એ પાઇનસ, કોમનલી નોન એઝ પાઇન ટ્રી. ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુશન વાઇઝ ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધી ઓલમોસ્ટ ઓલ ધી પાર્ટ ઓફ ધી વર્લ્ડ. એની આપણે વધારે ચર્ચા કરીએ. હાવિંગ અરાઉન્ડ 120 સ્પેસીસ. પાઇનસ જીનસની જ 120ની આસપાસ સ્પેસીસ છે. એવરગ્રીન, કાયમી લીલુંછમ રહે છે. કોનિફર છે, ગુજરાતીમાં વી આર યુઝિંગ ધી ટર્મ શંકુદ્રમના જંગલો, શંકુદ્રમ પ્રકારના વૃક્ષો, કેમ કે શંકુ આકારના હોય છે, કોન ધરાવે છે, કોનિફર, અને એની જે ફેમિલી છે એ પાઇનેસી ફેમિલી. ડિસ્ટ્રીબ્યુટેડ થ્રુ આઉટ ધ વર્લ્ડ બટ ઇટ ઇઝ નેટિવ ટુ ધી નોર્ધન ટેમ્પરેટ રિજિયન. નોર્ધન ટેમ્પરેટ રિજિયનમાંથી એ બધે ફેલાણા છે. આર્ટિફિશિયલી અથવા તો ગાર્ડન પ્લાન્ટમાં વી આર ગ્રોઈંગ ઇટ ઇન ધી ટેમ્પરેટ રિજિયન, સબટ્રોપિકલ રિજિયન. એટલે ઓફકોર્સ આપણે એવું સમજી શકીએ કે એન્ટાર્કટિક રિજિયનમાં કે આર્કટિક રિજિયન બાજુ કે જે એક્સ્ટ્રીમ કન્ડિશનવાળા એરિયા છે ત્યાં એ ગ્રો નથી થતા. દે મે બી ફાઉન્ડ ઇન વેરી લાર્જ વેરાયટી ઓફ ધી એન્વાયરમેન્ટ. ઘણી બધી જગ્યાએ મળે છે. એને કોઈ પેલું ઇકોલોજીકલ લિમિટેશન નથી એવું આપણે કહી શકીએ. બિકોઝ ઇટ ઇઝ રેન્જિંગ ફ્રોમ સેમી એરિડ ડેઝર્ટ. ડેઝર્ટ રણ વિસ્તારથી શરૂ કરો તો રેઇન ફોરેસ્ટમાં પણ મળી આવે છે, સી લેવલ ઉપર મળી આવે છે, દરિયાની સપાટીની નજીકના વિસ્તારમાં મળી આવે છે, અને ઊંચાઈ ઉપર જાઓ તો 5200 મીટર એટલે એપ્રોક્સિમેટલી 17,000 ફીટ સુધી મળી આવે છે. સો ઇટ ઇઝ હેવિંગ વાઇડ રેન્જ ઓફ ધી ઇકોલોજીકલ ડાયવર્સિટી ઓર ઇકોલોજીકલ એડેપ્ટેશન યુ કેન સે. It is ranging from the coldest region to the hottest region or hottest environment of the earth. એટલે બહુ બધી જગ્યાએ ફેલાયેલું છે. વેરી ઓફન ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ધી માઉન્ટેનિયસ એરિયા. આપણે ત્યાં ઇન્ડિયાની વાત કરીએ તો હિમાલયન રિજિયન જે છે તે હિમાલયનની ગિરિમાળાઓમાં, હિમાલયન માઉન્ટેન રેન્જમાં સારા એવા પ્રમાણમાં મળી આવે છે. એને ઓછું પાણી હોય તો પણ એ ગ્રો થઈ જાય છે. એટલે ઇટ રિક્વાયર લિટલ બિટ ફેવરેબલ સોઇલ એન્ડ લિસ્ટ એમાઉન્ટ ઓફ વોટર. હવે આપણે એની હેબિટેટની ચર્ચા કરીએ તો ઇટ ઇઝ અ ટોલ એવરગ્રીન ટ્રી. કાયમ લીલુંછમ રહે છે એટલે આપણને વાવીએ તો મજા આવે. ઇટ ઇઝ ગિવિંગ રેઝ ટુ સિરીઝ ઓફ વાઇડ સ્પ્રેડ હોરિઝોન્ટલ બ્રાન્ચીસ. એની જે બ્રાન્ચ છે, ડાળીઓ છે, બધી હોરિઝોન્ટલ ગોઠવાયેલી હોય છે. ઇન ઈચ યર અ હોર્લ ઓફ બ્રાન્ચ ઇઝ પ્રોડ્યુસ્ડ. એટલે દર વર્ષે નવી નવી બ્રાન્ચ આવતી જાય. in the axis of the or the axile of the scaly leaves. એના જે સ્કેલી લીવ્સ હોય એની એક્સેલમાં નવી નવી બ્રાન્ચીસ આવતી જાય. બ્રાન્ચિંગની પર્ટિક્યુલર પેટર્ન છે દેટ ઇઝ રિસ્ટ્રિક્ટિંગ ટુ ધી અપર પાર્ટ ઓફ ધ સ્ટેમ. એટલે નવી બ્રાન્ચ ઉપરના ભાગમાં આવતી જાય અને એના કારણે એનો જે આકાર છે એ પિરામિડ શેપ એપિયરન્સ થતો જાય છે. અને પિરામિડ શેપ એપિયરન્સ છે એટલે કોનિફેરા, કોનિફેરોપ્સિડા, અને રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર તરીકે કોન છે એટલે કોનિફેરોપ્સિડા. આપણને દૂરથી શંકુ જેવા દેખાય એટલે આપણે એને શંકુદ્રમ પ્રકારના વૃક્ષોમાં વર્ગીકૃત કરતા હોઈએ છીએ.
ધ મેઇન સ્ટેમ ઇઝ સિલિન્ડ્રિકલ. એનું મુખ્ય જે સ્ટેમ છે એ સિલિન્ડ્રિકલ, કવર્ડ વિથ સ્કેલી બાર્ક, અને ફોટોગ્રાફમાં સ્કેલી બાર્ક છે જોઈ શકાય એમ છે. બ્રાન્ચીસ છે એ બે પ્રકારની છે. ઇંગ્લિશમાં બ્રાન્ચીસ આર ડાયમોર્ફિક, લોંગ શૂટ અને ડ્વાર્ફ શૂટ. ડ્વાર્ફ શૂટ છે એ બંચમાં હોય એટલે ઇટ ઇઝ સ્પર ઓર બ્રેકાઈ બ્લાસ્ટ એવું આપણે ટર્મ વાપરીએ છીએ. જે લોંગ શૂટની બ્રાન્ચીસ છે એ આપણે જોઈ શકીએ છીએ કે એ લંબાઈ છે અને સતત ગ્રો થતી હોય છે. જ્યારે ડ્વાર્ફ શૂટની જે છે એ સ્પર તરીકે ઉપરના ભાગમાં જે ગ્રીન આપણને દેખાય છે એ રિયલ ફોટોગ્રાફમાં જોઈએ. આ ડાયાગ્રામ છે. રિયલ ફોટોગ્રાફમાં જોઈએ તો અહીં તમે લોંગ શૂટ અને ડ્વાર્ફ શૂટ બંનેને જોઈ શકો છો. લોંગ શૂટ છે એ બ્રાઉન કલર્ડ અને ડ્વાર્ફ શૂટ જે છે એ ગ્રીન કલર્ડ જોવા મળે છે. એટલે બીજી ભાષામાં કહીએ તો ઇટ ઇઝ હેવિંગ ડાયમોર્ફિક, બે પ્રકારની બ્રાન્ચીસ છે. લીવ્સની પાછી વાત કરીએ તો લીવ્સ બે પ્રકારના છે, સ્કેલી લીવ્સ એન્ડ ગ્રીન લીવ્સ. સ્કેલી લીવ્સ એટલે પતલા ફોતરા જેવા, આપણે ગુજરાતી શબ્દ ટિપિકલ ફોતરા જેવા, કાગળ જેવા પતલા અને બ્રાઉન કલર્ડ વન. બીજા ગ્રીન લીવ્સ જે છે એ એસિક્યુલર ફોલિયેજ લીવ્સ અથવા નીડલ્સ કહેવાય છે. અહીં આપણે એકદમ સ્પષ્ટ રીતે એ ફોટોગ્રાફમાં જોઈએ એટલે આપણને ક્લિયર થઈ જાય. સ્કેલી લીવ્સ જે અત્યારે એરોથી બતાવેલા છે એ સ્કેલી લીવ્સ જે છે, અને બ્રાઉન કલરના એકદમ નાના પતલા અને દૂરથી આપણને ન દેખાય. ગ્રીન લીવ્સ જે છે એને શેપ છે એ એસિક્યુલર ફોલિયેજ પ્રકાર ટાઈપમાં ફોલિયેજ અને લાંબા સોય જેવા છે એટલે વી આર કોલિંગ ઇટ નીડલ્સ. પ્લાન્ટ હેઝ અ ટેપ રૂટ સિસ્ટમ, ડાયકોટ જેવી એમ આપણે કહી શકીએ, વિચ બીકમ ઇલોંગેટેડ એટ મેચ્યોરિટી, પુખ્તાવસ્થાએ ઘણી બધી ફેલાઈ જાય, એન્ડ હેવિંગ સ્ટ્રોંગ લેટરલ રૂટ્સ. ભાઈ હિમાલયન રિજિયનની અંદર રહેવું હોય, બરફ પડે એની સામે ટકી રહેવું હોય તો મૂળિયા એકદમ જોરદાર હોવા જોઈએ, અને એ લેટરલ રૂટ્સ જે છે એ એકદમ સ્ટ્રોંગ હોય છે, અને અહીં ફોટોગ્રાફમાં આપણે એકદમ ક્લિયરલી જોઈ શકીએ છીએ. પ્લાન્ટ્સ આર મોનોઇસિયસ. મોનોઇસિયસનો મતલબ કે મેલ એન્ડ ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટ ઇઝ ધેર ઓન ધી વન પ્લાન્ટ. એટલે મેલ એન્ડ ફિમેલ કોન, હિયર ઇટ ઇઝ નોટ ફ્લાવર, ઇટ ઇઝ કોન, and that cones are there on the one plant, but it is there on the separate branches. એની ડાળીઓ અલગ અલગ છે. એટલે મજાકમાં કેવું હોય તો એમ કહી શકો કે એક ઘરમાં રહીએ છીએ પણ બે અલગ અલગ રૂમમાં હોય છે. ઇટ ઇઝ ધેર ઓન ધ સેમ પ્લાન્ટ બટ ડિફરન્ટ બ્રાન્ચીસ. મોર્ફોલોજી હવે આપણે જોઈએ. બાહ્યાકાર થોડું ઘણું હેબિટેટમાં ચર્ચા કરીએ મુજબનું જ. ટોલ કોનિકલ ટ્રી એન્ડ ધેરફોર ઇટ ઇઝ ગ્રુપ્ડ ઇન કોનિફર. રૂટ સ્ટેમ એન્ડ લીવ્સમાં ડિફરન્શિએટેડ છે આપણે ટેકનિકલી અહીં કહી શકીએ. અંડરગ્રાઉન્ડ રૂટ સિસ્ટમ ઇઝ ફોર્મ બાય ટેપ રૂટ્સ વિચ ડિસઅપિયર અર્લી. અને પછી એ જે શરૂઆતની ટેપ રૂટ સિસ્ટમ છે જતી રહી, અને લેટરલ રૂટ આજુબાજુના, લેટરલ એટલે સાઈડના રૂટ્સ જે બધા બચી ગયા હોય, પરસિસ્ટ હોય, એના કારણે એ ટકી રહે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે યંગર રૂટ્સ આર જનરલી સરાઉન્ડેડ બાય ફંગલ હાઇફે. અહીંયા ફૂગ આવી ગઈ, એન્ડ દેટ ઇઝ એક્ટોટ્રોફિક માઇકોરાઇઝા. એટલે કોષની બહારના ભાગમાં આવેલી જે માઇકો એટલે ફૂગ અને રાઇઝા એટલે રૂટ, કવક મૂળ જે છે એ કવક મૂળ અહીં ઇંગ્લિશમાં જ આપણે બોલીએ માઇકોરાઇઝા, એક્ટોટ્રોફિક માઇકોરાઇઝા જોવા મળે છે. એરિયલ બ્રાન્ચીસ જે હવાઈ શાખાઓ છે, એરિયલ બ્રાન્ચીસ ઇઝ હેવિંગ સિલિન્ડ્રિકલ, રફ અને સ્કેલી બાર્ક અને બ્રાન્ચ સ્ટેમ. બ્રાન્ચિંગ ઇઝ મોનોપોડિયલ એટલે એનું મુખ્ય અક્ષ છે એ એક જ થડ ધરાવે છે, વધારે થડ ધરાવતું નથી. ઇટ ઇઝ મોનોપોડિયલ એન્ડ ફર્ધર બ્રાન્ચીસ આર અરેન્જડ ઇન ધી હોર્લ એટલે કે ફરતે બધી ગોઠવાયેલી છે, કોન જેવો આપણને એપિયરન્સ આપે. આપણે પહેલાં વાત થઈ ગઈ છે કે બ્રાન્ચીસ આર હેવિંગ ટુ ડિફરન્ટ ટાઈપ, અનલિમિટેડ ગ્રોથવાળી લોંગ શોટ્સ, લિમિટેડ ગ્રોથવાળી ડ્વાર્ફ શોટ્સ. આગળ આપણે જે વાત કરતા હતા એ જનરલ વાત હતી. અહીંયા આપણે મોર્ફોલોજીમાં ટિપિકલ સાયન્ટિફિક ટર્મ્સ બધી યુઝ કરતા જશું. બ્રાન્ચીસ વિથ અનલિમિટેડ ગ્રોથ ઓર લોંગ શૂટ્સ આર પ્રેઝન્ટ ઓન મેઇન ટ્રંક એન્ડ દેટ આર પ્રોડ્યુસ્ડ એટ રેગ્યુલર ટાઈમ ઇન્ટરવલ. અમુક સમયના અંતે એ ગ્રો થતી જાય છે. બ્રાન્ચીસ વિથ લિમિટેડ ગ્રોથવાળી જે છે એ ડ્વાર્ફ શૂટ ઉપર થાય, અને દે આર બોર્ન ઓન મેઇન સ્ટેમ and on the long shoot on the axis of the scaly leaves.
બંને આપણે ફોટોગ્રાફમાં સરસ રીતે જોઈ શકીએ છીએ. ડ્વાર્ફ શૂટ્સ ઓલ્સો પોઝેસ મેની સ્કેલી લીવ્સ, પતલા કાગળ જેવા, જે આપણે પહેલાં વાત થઈ એમ ફોતરા જેવા સ્કેલી લીવ્સ જોવા મળે. એન્ડ હેવિંગ અ ગ્રુપ ઓફ ફોલિયેજ લીવ્સ એટ ધી એપેક્સ, એટલે એના છેવાડાના ભાગમાં આપણને ફોલિયેજ લીવ્સનું બંચ મળી આવતું હોય એટ ધ ટીપ, એપેક્સ પાર્ટમાં. સો લીવ્સની વાત હવે પ્રિસાઇઝલી કરીએ તો સ્કેલી લીવ્સ અને ફોલિયેજ લીવ્સ બંને અહીં ક્લિયરલી જોઈ શકાય છે. ટુ બી પ્રિસાઇઝ, ફોલિયેજ લીવ્સ આર બ્રાઉન, મેમ્બ્રેનસ એન્ડ સ્મોલ, while and this scaly leaves are present on both branches, long and dwarf બંને ઉપર મળી આવે. ફોલિયેજ લીવ્સની વાત કરીએ તો દે આર ગ્રીન, એસિક્યુલર એન્ડ નીડલ લાઇક, જે આપણે વાત થઈ હતી. એન્ડ દે આર ઓન ધી ઓનલી એન્ડ ઓનલી ડ્વાર્ફ શૂટ, એ લોંગ શૂટ ઉપર જોવા મળતી નથી. અને એનું જે બંચ છે એના માટે ટિપિકલ સાયન્ટિફિક ટર્મ ફોલિયર સ્પર એવું આપણે કહી શકીએ. હવે કેટલી નીડલ્સ હશે એક સ્પરની અંદર, ગ્રુપમાં કેટલી હશે? ગ્રુપ જનરલ ટર્મ, સ્પર છે એ સાયન્ટિફિક ટર્મ, તો ઇટ મે વેરીઝ ફ્રોમ સ્પેસીસ ટુ સ્પેસીસ. સે ફોર એક્ઝામ્પલ, પાઇનસ મોનોફાઇલા હોય તો મોનો એટલે સિંગલ અને ફાઇલા એટલે લીફ. મોનોફાઇલામાં સિંગલ લીફ છે એટલે આપણે એને મોનોફોલિયર કહેશું. પાઇનસ સિલ્વેસ્ટ્રિસ છે એમાં બે જોવા મળે છે એટલે બાયફોલિયર કહેશું. લાઇકવાઇઝ પાઇનસ લોન્જીફોલિયા, પાઇનસ જેરાર્ડિયાના, એ બધા ટ્રાયફોલિયર છે. ક્વાડ્રીફોલિયામાં ક્વાડ્રીફોલિયર છે. પેન્ટાફોલિયર છે એક્સેલ્સામાં. એટલે અલગ અલગ સ્પેસીસમાં અલગ અલગ કન્ડિશન છે. એક્ઝામ પર્પઝથી આ ગોખવાની જરૂર નથી, આપણને ખાલી એટલી ખબર પડવી જોઈએ કે અલગ અલગમાં અલગ અલગ સ્પેસીસમાં અલગ અલગ ફોલિયર કન્ડિશન હોય છે. શેપ ઓફ ધ નીડલ ઇઝ ઓલ્સો વેરીઝ, એનો જે આકાર છે એ બદલે. કેવી રીતે બદલે તો કે બંચમાં કેટલા છે એના આધારે, નંબર ઓફ સ્પર્સ, નંબર કેટલા છે ઇન ધી સ્પર, એના આધારે બદલતો જાય. સે ફોર એક્ઝામ્પલ, સિલ્વેસ્ટ્રિસ છે બાયફોલિયર છે તો એમાં જે નીડલ હશે એનો શેપ સેમી સર્ક્યુલર હશે. ફરીથી કહું છું, ગોખવાની જરૂર નથી, સમજવા માટે આ જરૂરી છે. લોન્જીફોલિયા છે એમાં ટ્રાયફોલિયર કન્ડિશન છે, તો આપણને સ્પરની અંદર 3 ગોઠવાયેલી હોય એટલે એકનો જે શેપ છે એ ટ્રાયેંગ્યુલર જોવા મળે. મોનોઇસિયસ છે તો એ બટ ઓબ્વિયસ છે કે મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ પાર્ટ છે એ એક જ સાથે જોવા મળે, આપણે પહેલાં ચર્ચા થઈ એમ. અને એ ક્યાં હોય છે તો કે મેલ કોન આર બોર્ન ઓન લેટરલ બ્રાન્ચીસ ઓફ અનલિમિટેડ ગ્રોથ, અહીં ફોટોગ્રાફમાં જોઈ શકાય. મેલ કોન ઇઝ પ્રોડ્યુસ્ડ ઇન ક્લસ્ટર, ગ્રુપમાં છે જો ઘણા બધા સાથે છે. એન્ડ ઇટ ઇઝ રિપ્લેસિંગ ડ્વાર્ફ શૂટ. ડ્વાર્ફ શૂટ જે હતું એને રિપ્લેસ કરી અને આ આખું ક્લસ્ટર બનેલું હોય છે. ઇન્ટરેસ્ટિંગલી વાત એ છે કે મેલ કોન્સ આર ફોર્મડ અર્લિયર ઇન ધી સિઝન ઇન ધી કમ્પેરિઝન ટુ ફિમેલ કોન. આ ખરેખર ક્રોસ પોલિનેશન માટે મદદરૂપ થવાનું એડેપ્ટેશન છે. પણ જે ઓલો લેડીઝ ફર્સ્ટનો રૂલ ઇન હ્યુમન બિઈંગમાં હોય છે એ અહીંયા પાઇનસ ફોલો કરતું નથી. એટલે કાર્ટૂન તમને બહુ સરસ રીતે સમજાવી દે છે કે લેડીઝ ફર્સ્ટ ઇઝ એગ્રી, ઇટ ઇઝ ધેર ઇન યોર સોસાયટી, પણ પાઇનસમાં એવું નથી. ફિમેલ કોનની વાત કરીએ તો દે આર બોર્ન ટર્મિનલી, એટલે છેવાડે હોય, ઓન ધી બ્રાન્ચીસ ઓફ અનલિમિટેડ ગ્રોથ. આગલામાં યાદ કરજો, ઇટ વોઝ ધેર ઓન લિમિટેડ ગ્રોથ. મેલ અને ફિમેલ કોનમાં ડિફરન્સ આવે છે. ફિમેલ કોન આર પ્રોડ્યુસ્ડ સિંગલ, ઓલું બંચમાં હતું, એન્ડ રિપ્લેસ ધી લોંગ શૂટ, ઓલું ડ્વાર્ફ શૂટ ઉપર હતું. ફિમેલ કોન એપિયર્સ આફ્ટર એવરી 3 years, દર 3 વર્ષે બને. એટલે એનો વેલેન્ટાઇન ડે છે એ 3 વર્ષે સેલિબ્રેટ થાય છે. એ છે, વી હેવ ટુ એક્સેપ્ટ ધી સિચ્યુએશન. કદાચ એવું બને કે જે તે સમયની ઉત્ક્રાંતિ થઈ હોય ત્યારે અનુકૂળ પરિસ્થિતિ ન હોય એટલે આવું ઇવોલ્યુશન થયું હોય. આગળ વધીએ. જનરલી મેલ એન્ડ ફિમેલ કોન્સ આર નોટ ફોર્મડ ઓન વન એન્ડ ધી સેમ બ્રાન્ચ. એક જ બ્રાન્ચ ઉપર હોતા નથી. આપણે પહેલાં એવી વાત થઈ હતી કે એક ઘરમાં હોય, મોનોઇશિયસ હોય, એક જ પ્લાન્ટ ઉપર હોય, પણ અલગ અલગ બ્રાન્ચમાં હોય એટલે અલગ અલગ રૂમમાં રહેતા હોય છે, એવું આપણે મજાકમાં કહી શકીએ છીએ. આના પછી હવે આપણે જે નેક્સ્ટ વિડીયો જોવાના છીએ એ નેક્સ્ટ વિડીયોમાં આપણે પાઇનસની એનાટોમીની ચર્ચા કરશું, જે થિયરી માટે મહત્ત્વની છે એઝ વેલ એઝ પ્રેક્ટિકલ માટે મહત્ત્વની છે. થિયરીમાં જેટલું સ્ટડી કરશો એટલું જ પ્રેક્ટિકલમાં યુઝફુલ થશે. બેયમાં થિયરી અને પ્રેક્ટિકલમાં એ સેમ
ડિટેલ કામ આવશે, સેમ ડેટા યુઝફુલ થશે અને સેમ ઇન્ફોર્મેશન તમે એક્ઝિક્યુટ કરી શકશો એક્ઝામની અંદર. ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.